આજે આપણે કરોડરજ્જુ એટલે કે મણકાઓમાં ફ્રેક્ચરમાં ટ્રીટમેન્ટ શું કરવાની હોય છે એના વિશે વાત કરીશું. તો આપણા ટોટલ 33 મણકા હોય છે, ગરદનથી લઈને સેક્રમ એટલે કે જ્યાં આપણે બેસીએ એમ ટોટલ કરોડરજ્જુના જે મણકા હોય છે ટોટલ 33 હોય છે. હવે કમરમાં કોઈ બી જગ્યાએ ફ્રેક્ચર થાય એની મોટાભાગે ટ્રીટમેન્ટ બેડ રેસ્ટથી અને થોડી મેડિકેશનથી એ સારું થઈ જાય છે. ઘણા લોકોમાં એ ફ્રેક્ચર થવાના કારણે જો સ્પાઇનલ કોર્ડની નસ દબાતી હોય કાં તો એ ફ્રેક્ચર થવાના કારણે નસને ઈજા થવાનું રિસ્ક હોય તો એવા કેસમાં ઓપરેશનની બી જરૂર પડી શકે છે. સર્જરી નોર્મલી બે રીતે થતી હોય છે. એક છે કીહોલ સર્જરી, જેમાં નાના હોલ કરીને આપણે એમાં સ્ક્રૂ મૂકતા હોય છે અને સ્ક્રૂના સપોર્ટથી એ મણકાઓને સપોર્ટ મળી જાય જે ફ્રેક્ચર થયેલો મણકો હોય અને એના પછી દર્દીની લાઈફ નોર્મલ થઈ શકે છે. અને જો એ ફ્રેક્ચર થવાના કારણે જેમ કે ઓલ્ડ એજમાં ઓસ્ટિયોપોરોસિસ થવાના કારણે ફ્રેક્ચર થતા હોય છે અને હાડકું ના જોડાય તો એમાં એક નાનો હોલ કરીને આપણે એમાં સોય મૂકતા હોય છે અને સોય મૂકીને એ જગ્યાએ આપણે સિમેન્ટ ભરતા હોય છે, જેના કારણે હાડકું જોડાઈ જાય અને એના પછી એમનો પેઇન જતો રહેતો હોય છે અને તે લોકો નોર્મલ લાઈફ જીવી શકે છે. થેન્ક યુ.